હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જેમ હતા મહાદેવ મસ્ત મજા ફેસથી બ્લોગ શરૂ કરી દીધો છે. ને આજે હે કે ખાસ પરબ છે, એટલે કે રાંધર સાઈડ જે આપણે ગુજરાતીમાં હે કે બહુ બધી માન્યતા આવે ને પહેલેથી હે કે ઉજવવામાં આવે. રાંધર સાઈડ સાયતમાં આઠમમાં તો કૃષ્ણ ભગવાનનો જન્મ હોય. રાંધર સાઈડમાંથી શરૂ થાય ત્યારે આઠમ મુદ્દે હે કે પરબ તો આખો મહિનો આમ શ્રાવણ મહિનો હે કે આખો મહિનો પરબનો તો હોય. તો આજે હે કે રાંધર સાઈડ હે તો સાંજના હે કે બધા રાંધતા હોય, પછી કાલે ટાઢું ખાવાનું હોય, એવું બધું હોય. તો આજે હે કે રસોઈને બધું બનતું હોય રાંધર સાઈડમાં બધાને ઘરે, અને ગામડામાં તો બહુ બધી રસોઈ બનતી હોય. બીજે દિવસે ટાઢું ખાવાની એ બધી રસોઈ હતી. અત્યારે અમારા ઘરે ફૂલ તૈયારી ચાલે છે. બાબા હા ભાઈ, રાંધવાની તૈયારી ચાલે. હા, આજે રાંધો સેટ કહેવાય કે. હા, એટલે આપણે તો રોટલી એવું કરવાનું હોય. એટલે લાટ જ કરવું પડે. એટલે વેલા સુલો જગવી દે. એટલે હે કે રાંધણ સેટ રહી ગઈ એટલે બધા હે કે વેલા સુલો હગવી દે. પછી કાલે હે કે સુલો નહીં હલગાવવાનું. કાલ તો હાય તો મોય તે કઈ રાંધવાનું હોય નહીં ને. હા, આજ જો ને આવડા રાંધે છે બધા. એવું છે. હા, તમે કીધું રંધાઈ જાય તો આપણે ખાવા બેસી જઈએ ને. હા, આપણે તો હું હોય ખાવાનું ઉતારે હોય. તે માં દીકરી રાંધે છે. એવું છે. બધાને જય માતાજી, હર મહાદેવ ને બધા રાંધર સેટની શુભકામના. ને આજ તો બધું લાડ બધું રાંધવાનું હોય. તે બીજો રાંધવા મળ્યા છે. ભારાનું શાક મૂકી દીધું, પછી ઘી હોળાનું સોયનું શાક બનાવી નાખ્યું, મરસા તળ નાખ્યા. એટલા બધા શાક બની નાખ્યા. હા, કાલ હાટું બનાવવું પડે ને. કાલ આખો દી સુરો નહીં જગવાનો, એટલે આજ કાલનું હાટું આજ વાર લેવાનું. હા, એવું. હા, આજનો લાડ રાંધી લેવાનું, એટલે કાલ આરામ. કાલ રાંધવાનું જ નહીં. હા, અને કાલ નો રંધાય કે એટલે હાટું એટલે રાંધવા વાળાને એક દિનની રજા. હા, પણ આજ ભાવ વધી જાય ને. આજ વધી જાય પણ કાલ રજા. પણ તોય બધા એમ કે કાલ રજા એમ. પણ એને ખબર ન હોય ને આજ ભાવ રાંધણ વધી જાય એમ. હા, આજ રાંધણ વધી જાય. હા, રોટલી લોટ સાળ નાખો. કેટલી રોટલી બનાવે? રોટલી તો લાડ બનાવી પ્રેમ ભાઈ, કાલ આખો દિન ખાવાનું હોય. તો પછી રોટલી લાડ બનાવી, પછી રોટલા લાડ બનાવવા પડે. શાક કેટલા 3 શાક બનાવ્યા. હજી તીખારી બનાવવાની છે. હા, એટલું બધું. હા, ઘી હોળાનો ને શેરડીનું શાક બનાવ્યું, પછી સોળીનું શાક બનાવ્યું, પછી વાળાનું શાક મૂક્યું. હવે તીખારી બનાવવાની છે, ને પછી મરસા તળ નાખ્યા, ને પછી ખીર બનાવવાની છે. હા, છેલ્લે ખીર બનાવવાની રાંધલમાંની, એટલે ખીર ને રોટલી છેલ્લે બનાવવાની. તો ફેમિલી આજે હે કે ઘણું બધું હે કે રસોઈ બનવાની છે, કેમ કે કાલે હે કે બંધ રાખવાનું કે એટલા માટે આજે હે કે એક સાથે બધી રસોઈ ને બધું બનાવવા મળશે. તો અત્યારે હે કે મારી દીકરી બંને લાગી જશે રસોઈ બનાવવા. ને કાલ છે કે ભાઈ આ વાલોનું શાક હોય, પિસવાળીનું શાક હોય, ઘીમોડાનું શાક હોય, તો એ સાંજે છે કે રાયતું બનાવવું પડે છે. એટલે દહીંનું ને સેવનું રાયતું આ બ્લોકમાં આવી જ ગયું છે આગળ. એ જોઈ લેવાનું, રાયતું બનાવવાનું હોય પછી. હા, તો સાંજે એવા છે કે શાક શાક હારા ન હોય, એટલે રાયતું બનાવવાનું. તો એવું છે. તો હતા જો બધી રસોઈ ને એવું બનાવવાનું ચાલુ છે. ને મારે હે કે 2 જગ્યાએ આજે દૂધ લેવા જવાનું છે, કેમ કે રાયતું બનાવવા હે કે મેરોન કરવું પડે ને આખા પરિવારથી ને એટલું બધું રાયતું બનાવવાનું હોય. એના માટે અમારે કે માલ તો દવા દેતા નહીં, તો આપણે હે કે 2 જગ્યાએ દૂધ લેવા જવાનું છે. લીટર 2 લીટર જે આવે એ દૂધ લેવા જવું જ પડે ને ભાઈ. અહીંયા તો કઈ ઓલું હોય નહીં, ડેરી ખુલ્લી ન હોય, નકરે ડેરી લઈ આવી. કેમ આજ તો ડેરી ખુલ્લી જ હોય ન હોય? હવારથી બંધ છે ડેરી. અને હવારે કોઈ નતું ભરવા આવ્યું ને હાજે કોઈ નહીં ભરવા. હજી કાલ હવારમાં આવશે બધા. હા, દૂધ રાખવાનું હોય ને મેરોન કરે. હા, એટલે હાથું. પછી દહીં ને એવું બધું મળી, પછી ટાઢું ખાવાનું ને એટલે બધું મેળવા ને એવું કરી દે, પછી ટાઢું રાવા દે, પછી કાલ ખાય. અત્યારે જો અમારા સુબેન આવી જાય. ભાઈ ખાવા આવે બાર રોટલા કરે ને. કે બાકી ઉનો પેલો રોટલો થઈ જાય ને તો ખાઈ લઈએ છે. કે બાજી લોટ સાળી તેને કે લાઈ કોને હું લોટ સાળી દઉં. છે કેવું છે એમ ને. અમાર જો એક નવા આ બેન આવી ગયા છે. હા, કેમ આવી? હે રોકા હું આમ થા રોકાવા આવી? હાય તો માઠમ કરવા એમ કે ની. હાય તો માઠમ કરવા આવી. હાય તો માઠમ કરવા આવી. આમાં જો 2 ભાણકી તો આવી, એક હા ને એક જો આમ. એને બધો બહુ બધું કામ કરવાનો શોખ હોય કે એટલે જો આમ આટા મારે છે. ને હજી 2 હે કે આવે છે, હાંસ પડે તો પૂગી જાય. લગભગ એક તો પૂગી જાય, હજી 2 પૂગી જાય. એટલે અમારે બધી ભાણકી હે કે આવી જાય ને એક ભાણિયો આવવાનો. તો અમારે બધા ભાણિયા હે કે આઈટમ કરવા આવવાના હે. એવું બધું કામ ચાલે છે. તો આપણે હે કે 2 જગ્યાએ દૂધ લેવા જવાનું છે, તો ફટાફટ હે કે દૂધ ને હું લઈ આવી.
ત્યાં સુધી આપણે અડધી પોણી રસોઈ બની જાય. તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં, તો ગામમાં છે કે દૂધને એવું કમ્પ્લીટ લઈ આવે છે ને આ છે કે રસોઈ અડધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો અમારી બેન છે કે રોટલી પાથરી. પૂરી બની ગઈ, ખીર જ બાકી છે ખાલી. ખીર જ બાકી છે? હા, બીજી બધી બની ગઈ. બીજી બધી બની ગઈ ને? હા. કેટલી બનાવી? એટલી 8 બનાવી આવડ્યા. હા. હા. તો હાદી તેલ વાળી કે 60 રોટલી બનાવી છે. બીજી આ તીખી મરચા વાળી બનાવી છે. એ તો કાંઈ નહીં ગઈ. એ તો કાંઈ નહીં ગઈ. હજી નહીં ગઈ? ના, એ તો ભૂખું છે. એ તો હુકવે છે. એને હુકવવી પડે. એવું ના, છે કે બહાર નાખી પડે. હા. તળીએ કે? હા. તારી બધી થઈ ગઈ તો બહાર નાખ દો ને. આજે એવું કામ હાલે છે. નાખે તો મૂકી જવાની એમ. એવું. એટલે ઠરી. હજી મારા બા કે હાદી રોટલી બનાવે. બની ગઈ. સવારે જવાનું કરવા? હા. એ હાવ હાદી હે કે શીતળામાં ડબલ પડવાળી આમ કરી જા આમ કરી જા વાહ. શીતળામાં આ રીતના હે કે શીતળામાં રોટલી જવા હાદી. હા, આ શીતળામાં છે બધી. હા. આમ કરી આમ લઈને જવાનું. આ રીતના હે કે બે પર થઈ જાય. હા. એવું છે. ત્યાં જો અહીંયા રોટલી પથરાનું ચાલુ છે. ગુડી કેમ છે? સારું. કેમ આવી? સાથે મેઠમ કરવા વેકેશન પડી ગયું? તો 2-3 દિવસની રજા આપી? હા. એ કોણ આવ્યું? એ તો રમતમાં છે. અત્યારે જો અમે ગુડી ની આવી ગયા હાથે માઠામાં મેળા કરવા, કેમ કે એ બાજુ મેળા હે કે હોય નહીં, બહુ ઓછા હોય. હા કે હોય? ન હોય. એટલે કે અહીંયા વી આવી છે મેળા, કે દર વખતે હોય તો આ વખતે આવી ગઈ. અમારે એક ભાન કે નહીં જાનું. કેમ જાનું કેમ નહીં? કોને ખબર? કે તમે લેવા નહીં? ન આવી? એને મેળા નહોતા કરવા? હા. હા, એ એક ભાન કે નહીં આવી, બાકી તો તઈને અહીંયા આવી ગઈ. હવે હે કે જમવાનું આપે કે પછી આપણે મસ્ત મસ્ત કે જમી લઈએ. કેટલા રોટલા બનાવ્યા? 12. હા, હા. રોટલા મને કાલ તો કે બનાવવાનું શીતળા સાયતન કહેવાય એટલે હા. કે આપણે બધા રોટલા જ હોય. ત્યાં રોટલી તો હતી. રોટલી હતી તોય રોટલા બનાવ્યા. આપણે કઈ પૂરી ની ન બનાવી, આપણે આઠમની બનાવી. એવું છે. હા, આપણે રોટલા રોટલી ની બનાવી. એ બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે. તો ફેમિલી અત્યારે આપણે બધા બેસી ગયા છે વાલું કરવા. સરસ મજાનું જો છાશ, વાલુંનું શાક, રોટલી, રોટલા બધા જો બેસી જાય વાળું કરવા. હવે બધા વાળું કરવું. તો ફેમિલી આપણે કે કમ્પ્લીટ વાળું કરી લીધું છે. તો અત્યારે કે હવે કૃષ્ણ ભગવાન કે ખોઈ બનાવવાની, એની અંદર જે બધું આપણે રસોઈ બનાવી કે એ રસોઈ બધું મૂકવાનું, જે કાલે હે કે 6 કલાક માટે મૂકવાનું. એટલે સરસ મજાની કે ખોઈ બનાવી છે. એની અંદર આમ ગણો તો કૃષ્ણ ભગવાનનો જન્મ થાય 12 વાગે, એ પ્રમાણે હે કે ખોઈ ને એવું બધું બાંધેલું અંદર આપણે જે બનાવેલું હોય કે રોટલી રોટલા ને એ બધું મૂકવાનું. અત્યારે તો આપણે બધા તૈયાર થઈ ગયા. મૂકી દીધા થોડાક તો. હા. કુવારકાને મૂકવાના હોય ને તો કુવારકા મૂકે છે જો. એવું હોય? કુવારકા હોય કુવારકા મૂકે, નો જેને ઘેરે હોય ઈ બાઈ મૂકી દે. એવું હા. હાલો તું બેન બહાર કાઢતી હાલ તને તેડીને મૂકાવ. બધાને મૂકો તો આપણે તી ને હાલ વાત પડે ને બધાને. મૂકી દે. ઓછા કરી મુકાવવા પડે ભાઈ. હા, મુકાવવા પડે. હજી તાર મૂકો ને. રોજો ભાઈ બધી લેતી તને દિવાળી દેન હજી આમ. ધીમે ધીમે આમ મૂકી દે ના ભૂલથી મૂકાય. બસ હવે આપણે મુકાઈ દઈએ હો. નાખો લાવ ઈસકો હાલો. ગણ દો હો. 1 2 3 4 5 6 7. બસ ઉભા રાખી જા. કેમ હાથ હતું? હવે કૃષ્ણ આદા હોય કૃષ્ણ ભગવાન ને તો એનો જન્મ થાય હા. ને બધાય ઝુલાવે, હમ. પણ આ જન્મ થયા પેલા આને ઝુલાવવા પડે. આપણે કુવારકા હોય ને એ કુવારકા ઝુલાવે. તે કેવું? હા એવું. અત્યારે જો કૃષ્ણ ભગવાન કે ખોઈ બાંધી દીધી છે કમ્પ્લીટ ને બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કે સોલાને ઠારવાના હે.
ખબર હા પાણી રેડવાનું ચૂલામાં. પાણી રેડવાનું હા કુંવર કા ભરી આવશે હાંડો ફોટા પાડવા કે તો પાય ઉપર રહી રહી લઈ આવ પાણી બરાબર છે. રેડ દેવે રેડ દે. રેડ દે. અમારા ભૈયાને જો ચૂલામાં પાણી રેડવાનું જો. ઉપર જવા દે ઉપર આટલે ઉપર નામ છે હો બસ માસીન કે નામે માથે જવા દીધું બધી આપણે ઊભી રહે. હું થોડોક સુકરનું રેડી દઉં બરાબર. એ રેડ દો પછી તમે રેડા કરો હા એમ પછી તમે ફટતો શાંતિ ઉતાર આવી કઈ નથી પછી એમ બોલીએ. જમણ જવા દે જમણ દે ને એમ તો એમ એ ચિકન તો વેલા વેલા આવજો તમારે વાહ ઠારી અમારે વાહ ઠારી છે અને પેટ ઠારી છે તો ફેમિલી અમે જો રાંધી સાઈડ નહીં કે આવી રીતના બધે કરતા હોય એમાં જો રસોઈ બનતી હોય ને ચૂલા ઠારતા હોય ને એવું બધી રીતનું હોય અમારા ગામડામાં જો આવી રીતના હોય તમે ના કેવી રીતના કરે કે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને તમે કેટલી રસોઈ બનાવી ને એ પણ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હજી અમારે ઘઉં તો બને જ નહીં થતું એવી રીતના હે ને હવે સવારે હે કે દીવ ન ઉગે ને એ પહેલાં હે કે અમારા ગામમાં શીતળામાનું મંદિર હે કે ત્યાં જવાનું કરવા જવાનું હોય સવારે અત્યારે તો ન હોય હવે અત્યારે કે અમારે આવી રીતના રાંધે સેટ હોય ખબર હવે પૂરું ને બધું હવે પૂરો હવે સવારમાં છે ને ઉઠી એટલે પછી આંબા મૂકવાનો હોય હા બે ચૂલામાં ચૂલો લીપવાનો હોય આંબા મૂકવાનો હોય પછી માતાને ખીર જવાનું પૈકી લાગવાનું બધાને એવું હોય આપણે એવું હોય હા જે અમારા બાઈ કીધું ને એવું હોય તો હવે હે કે આવતા નેક્સ્ટ બ્લોગમાં તમને ખબર પડી જશે એટલે કે શીતળા સાહિત્યને દિવસે તો હવે આજનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખી દે નાચે રાખી તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે ને પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.